પોલીસના લોકો વાળો જે શર્ટ પહેર્યો હતો તે પણ હાલ હવે સમાચારમાં વાત કરીએ આપણે જૂનાગઢની તો જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકામાં આવેલા કનકાઈ મંદિર ખાતે દીપડાના હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે। મંદિર પરિસરમાં રસોઈનું કામ કરતા એક પરિવારની બાળકી ઉપર મોડી રાત્રે દીપડાએ હુમલો કર્યો હતો। મળતી માહિતી મુજબ પરિવાર કનકાઈ મંદિરની અગાસી ઉપર સૂતો હતો અને તે દરમિયાન ગત મોડી રાત્રે દીપડો અગાસી ઉપર ચઢી આવ્યો હતો અને નિંદ્રાધીન બાળકી ઉપર અચાનક હુમલો કર્યો હતો। હુમલા દરમિયાન બાળકી બૂમાબૂમ કરવા લાગતા તેની માતા તરત જ દોડી આવી હતી અને દીપડાના મોઢામાંથી બાળકીનો બચાવ કર્યો હતો। બાળકીની ચીસો સાંભળીને અન્ય લોકો પણ અગાસી ઉપર પહોંચી જતા દીપડો ત્યાંથી નીચે ઉતરી જંગલ તરફ ભાગી ગયો હતો। આ હુમલામાં બાળકીના માથા અને ડોકના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનાને પગલે પરિવારજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો। ઈજાગ્રસ્ત બાળકીને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે જૂનાગઢની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। તમારું નામ રતન રતનબેન શું થયું? મેં ત્રાણી હુતા હતા અગાસી ઉપર એટલે દીપડો આવે ગયો છોકરીનો હુમલો કરી ગયો। એ જગ્યાએ શું કરે? અહીંયા આપણે કંકઈ રસોડું બનાવો છે, અહીંયા અગાસી છે એને હોઈ ગયા એના ઉપર। પછી શું થયું રાતે? રાતે 12 વાગે બધા એને હુઈ ગયા એટલે અમે હુઈ ગયા ને એટલે ઉઠી છે નીંદર આવી છે છોકરી ઉપર પડી ગયો દીપડો એટલે હુમલો કરીને ગયો ગયો। પછી તમે શું કર્યું? દીપડો આવ્યો તો એટલે હું યા છોકરી હવે રાયડી નાખીને ઊભી થઈ ગઈ ને પછી એકદમ છોકરીએ ખેંચી લીધી એટલે પછી દોરે ને એટલે ઓલા માસીને બરક વાગે છે, માસી રાયડી નાખ્યું એટલે બધા ભેગા થઈ ગયા। પછી શું થયું? પછી અહીંયા નીસુ ઉતરી ગયો ને એટલે નીસુ વંડી છે ને અહીંયા બે ગયો। પેલા કોઈ દી એવું થયું છે ને? તે પેલા જ માસી ઉભા થયા। પેલા કોઈ દી દીપડાએ હુમલો કર્યો? ના કોઈ દી નહીં। પછી દીકરીને ક્યાં લઈ ગયા? પછી વિસાવદર લઈને આયા ક્યાં લાગ્યું છે? ને અહીંયા માતામાં લાગુ ને અહીંયા પાંદરે પડકે। તો એ સમાચારોમાં આગળ વાત કરીએ।